નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણનો 64મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી। 64મા મુક્તિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન मैदाનમાં મેગા ઔદ્યોગિક પ્રદર્શન ટેક વાપી 2024નો આરંભ। વલસાડના ભાગડાવડા ગામે ગ્રીન પાર્ક સોસાયટીમાં એસઓજીએ માર્યો છાપો। હવે સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો 64મો મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી। મોટી દમણ કલેક્ટર પરિસરમાં ડેપ્યુટી કલેક્ટર આરતી અગ્રવાલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું। પોર્ટુગીઝ ગુલામીથી દમણ દીવ 19 ડિસેમ્બર 1961માં મુક્ત થયું હતું। આ દિવસને દર વર્ષે મુક્તિ દિવસના રીતે મનાવવામાં આવે છે। કાર્યક્રમમાં સ્વતંત્ર સેનાનીનું સન્માન કરવામાં આવ્યું હતું। ડેપ્યુટી કલેક્ટર દ્વારા પ્રશાસનના કાર્ય અને વિકાસની માહિતી અપાઈ હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 8 વર્ષથી સંઘ પ્રદેશ દમણનો વિકાસ ખૂબ જ ઝડપથી રીતે થયો છે। પ્રશાસક પ્રફુલ્લ પટેલના આવ્યા પછી દમણ અને દીવમાં મોટા પાયા વિકાસ થયો છે અને દમણ દીવમાં ટુરિઝમ પણ ખૂબ જ વધ્યું છે। આજના સ્વતંત્રતા દિવસે આની જાણકારી દમણના ડેપ્યુટી કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી અને આવનાર સમયમાં હજી પણ જે વિકાસ થવાના છે તે વિશે ડેપ્યુટી કલેક્ટરે લોકોને जानकारी આપી હતી। दमन एवं दीव और दादरा नगर हवेली के सभी साथियों को मेरी तरफ से और प्रशासन की तरफ से मुक्ति दिवस की बहुत बहुत शुभकामनाएं। आज 64वां मुक्ति दिवस है। 19 दिसंबर 1961 को हमारा संघ प्रदेश पोर्चुगल शासन से आज़ाद हुआ था और उसी की याद में हम ये पर्व हर साल मनाते हैं। हर साल की तरह हम राष्ट्रगान गाते हुए झंडा फहराते हैं और अपनी आज़ादी को महसूस करते हैं। जिन वीर सपूतों ने हमें ये आज़ादी दिलाई उसको याद करते हुए गौरव का अनुभव करते हैं। ना सिर्फ ये ऐतिहासिक पर्व है पर इस पर्व के साथ साथ हम ये भी अनुभव करते हैं कि हम लोग हर एक साल के साथ नए नए विकास के स्तरों को छू रहे हैं। शिक्षा, स्वास्थ्य, पर्यटन, औद्योगिकरण, हर ही क्षेत्र में इस संघ प्रदेश ने नई नई ऊंचाइयां हासिल करी हैं और उसी की कुछ झलकें हम याद करते हैं इस दिन। और मुझे इस बात का बहुत गर्व है कि हम सब मिलकर ना सिर्फ प्रशासन बट सब लोगों के समर्पण और सहयोग से ही संघ प्रदेश आज विकसित है और देश के विकास में तत्पर कार्यरत है। धन्यवाद। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના 64મા મુક્તિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ રાજ્ય કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં દમણ દીવના પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ગોપાલદાદા ટંડેલજીના કરકમળો દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને સલામી આપવામાં આવી હતી। દમણના દીપેશ ટંડેલ દ્વારા દીવ રાજ્યના લોકોને મુક્તિ દિવસ અને પોર્ટુગીઝના જુલ્મી શાસનમાંથી રાજ્યને મુક્ત કરાવવા પોતાના જીવનનું બલિદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સૈનિકોએ સલામ અને શ્રદ્ધાંજલિ આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ અને ગોપાલદાદા ટંડેલે દમણ દીવની જનતાને મુક્તિ દિવસની શુભકામનાઓ પાઠવી હતી। ધ્વજવંદન પછી રાજ્ય પ્રમુખ શ્રી દીપેશ ટંડેલની આગેવાની હેઠળ નાની દમણના મશાલ ચોક ખાતે શહીદ સ્મારક ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। आज 54 और इस स्टाफ एंड माय डीएनसी के कर्मचारी સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન मैदाનમાં મેગા ઔદ્યોગિક પ્રદર્શન ટેક વાપી 2024નો આરંભ। વલસાડના ભાગડાવડા ગામે ગ્રીન પાર્ક સોસાયટીમાં એસઓજીએ માર્યો છાપો।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ઔદ્યોગિક નગરી વાપીમાં ઉદ્યોગો માટે આજથી મેગા શો યોજાઈ રહ્યો છે। આજથી વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મેદાનમાં મેગા ઔદ્યોગિક પ્રદર્શન ટેક વાપી 2024નો આરંભ થયો છે। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મેદાનમાં મેગા ઔદ્યોગિક પ્રદર્શન ટેક વાપી 2024નો આરંભ થયો હતો, જેમાં દેશભરની 180થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલ અને ટેક વાપીના સંયોજક રાજન પટેલ સહિત જિલ્લાના અન્ય ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે વાપી અને આસપાસના વિસ્તારમાં 5000થી વધુ નાની મોટી કંપનીઓ આવેલી છે। અહીંની અનેક કંપનીઓમાં વિદેશમાં પણ વ્યાપાર કરે છે। ઇન્ટરનેશનલ કંપનીઓ પણ વાપી અને આસપાસના વિસ્તારમાં કાર્યરત છે, ત્યારે અહીંયા ઉદ્યોગોને વિશ્વ ફલક પર યોગ્ય પ્લેટફોર્મ મળે અને નવી ટેકનોલોજીનું આદાન પ્રદાન થાય, સાથે જ અહીંની ઉદ્યોગોને માર્કેટ મળી રહે અને બાયર અને સેલર એક જ સ્થળ પર અનેક વિકલ્પો સાથે મળી શકે તે માટે પ્રદર્શન અનેક રીતે ઉપયોગી હોય છે, જેમાં દેશભરની અનેક કંપનીઓ ભાગ લે છે। સરકાર પણ વાઇબ્રન્ટ સમિટ યોજી રાજ્યના ઉદ્યોગોને વિશ્વ ફલક પર પોતાનું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે। ત્યારે વાપીમાં છેલ્લા 10 વર્ષથી યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનથી અહીંના ઉદ્યોગોને અનેક રીતે ફાયદાકારક પુરવાર થશે। कैसे अरेंजमेंट करने का એક્સપોનો મોટિવ જે છે કે જે લોકો અહીંયા પોતે પોતાના જે પ્રોડક્ટ બનાવે છે એની સામે પોતે ઇન્ડસ્ટ્રી દ્વારા આવીને જે બધા કંપનીમાંથી આવીને પોતે અહીંયા વિઝિટ કરે છે, એટલે લોકોને ખબર પડે છે કે નવી નવી પ્રોડક્ટ શું માર્કેટમાં આવી રહી છે। આપણે બધા ફોરેનમાં ચાઇના બીજા સિંગાપોર ને બધા એક્સપોમાં જઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ફોરેન લેવલે શું બધી વસ્તુ બની રહી છે, એ બધી હવે ઇન્ડિયામાં બની રહી છે। ઇન્ડિયામાં આપણને ઇન્ડસ્ટ્રીઝમાં બી ઇન્ડસ્ટ્રીઝવાળાને બી ખબર નથી કે જ્યારે ઇમ્પોર્ટ કરે છે ત્યારે કે બહારથી મંગાવે છે, અહીંયા જોવા આવે છે ત્યારે ખબર પડે તો ઇન્ડિયામાં જ બને છે। એટલે આ બધી વસ્તુ જે બહાર આવે છે એના માટે બી ફાયદો છે અને જે અહીંયાથી જે લોકો પોતે પ્રોડક્ટ બનાવે છે એના માટે બી આ સરસ ફાયદો છે। ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે આવેલ જમીન શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરને કરેલ ફાળવણી રદ કરવા માંગ કરાઈ છે। 5મી અનુસૂચિ હેઠળ આવતી ગ્રામ પંચાયતની આ જમીન ગ્રામ પંચાયતની મંજૂરી વિના બારોબાર એલોટ કરાવી દેતા ગ્રામજનોમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આવનારા દિવસોમાં ઉપગ્રહ આંદોલન કરવાની ચીમકી અપાઈ છે। ગામ લોકોના આક્ષેપો તંત્રએ સંસ્થા સાથે મળીને મેળા પીપળામાં જમીન અપાઈ છે। ગામ લોકો સાથે ધારાસભ્ય અરવિંદ પટેલ પણ રેલીમાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે કરંજવેરી ગામનો સમાવેશ અનુસૂચિત જાતિ 5માં બંધારણીય રીતે સમાવેશ કરવામાં આવેલ છે અને આદિવાસી સમાજ જળ જમીન અને જંગલ બાબતે અન્યાય ચલાવી ન લે તેવો પ્રકારનો ઉલ્લેખ પત્રમાં આપવામાં આવ્યો છે। કરંજવેરી ગામની શીરપડતળની જગ્યા શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટને સરકાર દ્વારા ફાળવી દેતા ગ્રામજનોમાં વિરોધ વ્યાપી ચૂક્યો છે। ત્યારે આજરોજ મોટી સંખ્યામાં આદિવાસી સમુદાય સાથે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે ધરમપુર તાલુકાના પક્ષ સભ્ય કલ્પેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજની જમીન માટે ભાજપ પક્ષ તેમજ વિપક્ષના એક સાથે રહીને આંદોલનમાં જોડાયા હતા। કરંજવેરી ગામની જમીન અન્યને આપતા પહેલા ગામના સરપંચને પણ જાણ કરવામાં ન આવી હતી, ત્યારે આવનારા સમયમાં સરકાર દ્વારા કરેલ નિર્ણયને પાછો લેવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી આદિવાસી સમુદાય દ્વારા ઉચ્ચારવામાં આવી છે। जिंदाबाद आदिवासी एकता जिंदाबाद बंद करो मेरा पेड़ो बंद करो आदिवासी एकता जिंदाबाद। ओके जय आदिवासी जोहर। કરંજવીર ગામની 7 એકર જેટલી જગ્યા શ્રીમદ રાજચંદ્રને ફાળવી દેવામાં આવી છે। ગામ પંચાયતની કોઈ પણ સંમતિ વગર
અમારા ક્રાંતિકારી બિરસા મુંડાએ જળ જંગલ જમીન બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી અને આ જગ્યા અમારા બાપ દાદાએ સાચવેલી છે. કોઈ કાલે બહારથી આવીને એમ કહે કે આ જગ્યા અમારી છે, એ આદિવાસી સમાજને બિલકુલ સ્વીકાર્ય નથી. આ જગ્યામાં અમે કોઈ એકને પણ ઘૂસવા દેશું નહીં. એ આ વિસ્તારની જગ્યા ગૌચરની કદાચ છે એવું મને માહિતી છે. ત્યાં સુધી અમારા લોકો ત્યાં ગાય ચારતા હતા. ત્યાં 500 થી વધારે ઝાડો આવેલા હતા. અમારા આદિવાસી સમાજનું માવલી માતાનું એક સ્થાનક છે. એ તમામ વસ્તુ હાલે ઝાડો પણ કાપી નાખવામાં આવ્યા છે. તો અમારો એની સામે સખત વાંધો છે. આદિવાસી સમાજ જ્યારે એક ઘર બનાવવા માટે એક લાકડું કાપતું હોય અને કોઈ ફરિયાદ કરે એટલે એ લાકડું કાપનાર પર ફોરેસ્ટના અધિકારીઓ ફરિયાદ દાખલ કરે છે. તો જેણે 500 થી વધારે ઝાડો કાપી નાખ્યા એના પર કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે? પહેલા જ કીધું કે ન લોકસભા ન વિધાનસભા, સબસે ઉપર ગામ સભા. તો સબસે ઉપર ગામ સભાનો મતલબ શું છે? आदिवासी विस्तार से 5वीं अनुसूची में आवतो विस्तार से माटे जो जमीन सरकारी है वो जमीन हमारी है. आ जगह में कोई पण हाथ नाखवा जशे तो आदिवासी समाज ईटनो जवाब पत्थरथी आपता सारी रीते आवड़े छे. आ आवेदन अमारा गाम में आवेली शेरपत्र जग्या है ये राजचंद्र एज्युकेशन ने जયારે डायरेक्ट नामे कर देवामां आव्युं छे जे अमारा गामने मालूम पड़ता एना विरोधमां अमारे आवेदन पत्र आपवामां आव्युं छे. तो ते जमीनमां अमारा पहेलाथी पूर्वजोथी अमारी एक स्मशान भूमि आवशे जे नाना बच्चा क्लास थई जाय ए लोकोने दफन विधि करवा माटेनी ए जग्या उपयोगमां आवती हती. प्लस एमां मावली मातानुं स्थानक छे, बरमदेवनुं छे, बाजुमां अमारी लोकमाता मान नदी आवेली छे. अमारा गाम में पैसा पेलो एकनो पैसा एटनो नियम प्रमाणे आ ग्राम सभा थयेली. तो अमारा गाम अनुसूची 5 में आवतुं होवाथी आ अमारा गाम सभाना हुकम प्रमाणे आ थतुं बधुं गैरकायदेसर अमने लागे छे. जेथी करीने अमारा गामवाळाने बधाने अंधारामां राखीने ए लोकोए जे कायदो कर्यो छे एना माटे अमारा तमाम गाम एक थईने एमां पक्षापक्षीने फक्त ने फक्त गाम एक थईने आ लड़त अमे लड़वाना छीए ने एना माटे जे बी अमारे आगळ जईने करवुं पड़शे ए करवा माटे अमे अमारा गाम जरूर तैयार छे. आ अमारा गाममां ज्यारे सरकार एक बाजुथी जो पैसा एकना नियम हिसाबे ग्राम सभा करती होय ने एम बारोबार ए लोको खरीदी शके तो आ कई रीते शक्य होई शके? ए अमारे लोकोने भरमावानुं एक काम करी रहेला छे एवुं अમને मालूम पड़े छे. मुझे करंजवेरीना सर्वे नंबर 387 ये जमीनों राजचंद्र संस्था द्वारा शैक्षणिक हेतु माटे मांगवामां आवेली छे અને શૈક્ષણિક હેતુ માટે સરકારની પડતર જમીનો છે એ ફાળવવાની સરકારની નીતિ અને જોગવાઈમાં જ સામેલ છે. એ ત્યાર પછી એમની અરજી આધારે જે તે વખતે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલી અને જે કોઈ ક્વેરીઓ હતી એ પૂરતા થયા બાદ સરકારશ્રી તરફથી એની મંજૂરી આપવામાં આવેલી અને ત્યારબાદ કલેક્ટર સાહેબે એલોટમેન્ટનો હુકમ કરેલો છે જેને અત્યારે ગામ દફતરે નોંધ કરવામાં આવેલી છે. જે તે વખતે આ દરખાસ્ત 2019 થી એમની માંગણી હતી અને લગભગ 7 વર્ષનો ટાઈમ આમાં પાસ થયો છે એટલે જે તે વખતે કદાચ સંમતિ લેવામાં આવી હશે એવું માનવું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડના ભાગડાવાડા ગામે ગ્રીન પાર્ક સોસાયટીમાં એસઓજીએ માર્યો છાપો.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના ભાગડાવાડા ગામે ગ્રીન પાર્ક સોસાયટીમાં એસઓજીએ માર્યો છાપો. બંગલો વિસ્તારમાં ભાડેથી રહેતા આરોપીને ગાંજાના નશીલા પદાર્થ સાથે ઝડપ્યો. વલસાડના ભાગડાવાડા ગામે ગ્રીન પાર્ક સોસાયટીમાં એસઓજીએ માર્યો છાપો. બંગલો વિસ્તારમાં ભાડેથી રહેતા આરોપીને ગાંજાના નશીલા પદાર્થ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી મોહમ્મદ હસીબ સાહિર સાહબ કાઝી પાસેથી 3.617 કિલો ગાંજો કબજે કર્યો છે. પકડાયેલ આરોપી મોહમ્મદ ઝહીર નામના શખ્સ પાસેથી સુરતથી વગર પરમિટે ગાંજાનો જથ્થો લાવતો હતો. વલસાડ જિલ્લામાં અલગ અલગ ગ્રાહકોને વેચતો હતો. પોલીસે 36,000નો ગાંજો અને અન્ય ગાંજાના વેચાણની કિંમત રોકડ રૂપિયા 1,69,000 જપ્ત કર્યા છે. એસઓજી પોલીસે કુલ 2,16,000ના મુદ્દામાલ કબજે કરી આરોપી સાથે અન્ય કોણ કોણ સંકળાયેલ છે તેની તપાસ હાથ ધરી છે. વલસાડના યુવાધનને નશાના રવાડે ચડાવનારને પોલીસે ધરપકડ કરી લીધી છે. વલસાડના કપરાડા તાલુકામાં બેફામ ભારે વાહનોનો આતંક. 2 અલગ અલગ અકસ્માતમાં 3ના મોત. વલસાડના કપરાડા તાલુકામાં બેફામ ભારે વાહનોનો આતંક. 2 અલગ અલગ અકસ્માતોમાં 3 લોકોના મોત. પાણસ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લીધું હતું. બાઇક સવારમાં 2 યુવકોના મોત થયા હતા. એકને ગંભીર ઈજા હતી તો અંધારપાડા નજીક બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ડમ્પર અડફેટે એકનું મોત થયું હતું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણનો 64માં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. ચોસઠમાં મુક્તિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મેદાનમાં મેગા ઔદ્યોગિક પ્રદર્શન ટેક વાપી 2024નો આરંભ. વલસાડના ભાગડાવાડા ગામે ગ્રીન પાર્ક સોસાયટીમાં એસઓજીએ માર્યો છાપો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.